અમદાવાદના મેમનગર પાસે રફતારનો કહેર, કાર ચાલકે 2 થી 3 વાહનોને લીધા અડફેટે. ચિંતન પરીખ નામના યુવાને કર્યો હતો અકસ્માત, ત્યારે મહિલા અને એક્ટિવા ચાલકને ગંભીર રીતે ઘાયલ કર્યા હતા. ત્યારે અકસ્માતનો વિડીયો સામે આવ્યો છે, જેમાં ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને આરોપીઓની અટકાયત કરી છે. આજરોજ સવારે 7:30 થી 8ની વચ્ચે સોલા ક્રોસ રોડથી વિવેકાનંદ સર્કલ જતા સુધીમાં રોડ ઉપર એક એર્ટિકા ગાડીએ 3 ઊભી રહેલી કાર, 3 ટુ વ્હીલર ચાલક અને 2 રાહદારીઓ આટલાને અડફેટે લીધા છે. આમાંથી 4 જણા ઇન્જર્ડ છે, હોસ્પિટલાઇઝ છે. એક ઇન્જર્ડ ખૂબ ગંભીર હોવાથી અમે મોટી સિવિલ એમને ખસેડવામાં આવ્યા છે. આ જે અકસ્માત કરનાર છે એનું નામ ચિંતન મુકેશભાઈ પરીખ છે. એમને પણ આપણે રાઉન્ડ અપ કરી લીધા છે. ત્યાં ઘટના સ્થળે FSLની ટીમ અને પોલીસની ટીમ પંચનામું કરવા માટે પણ અત્યારે પંચનામું થઈ રહ્યું છે. ત્યાં આજુબાજુમાં CCTV કેમેરા તપાસ કરી રહ્યા છે કે આખી લાઈવ ઘટના જો જોવા મળે તો એની સ્પીડ અને એ પણ અમે તપાસમાં એનું પણ તપાસ કરી શકીએ. આ જે ઘટના બની છે એ ઘટનામાં અમારી પાસે જે હોસ્પિટલોમાંથી વર્દી આવી છે એ પ્રમાણે 4 જણા ઇન્જર્ડ થયા છે. કોઈનું મૃત્યુ થયું નથી, પણ ઘટના કઈ રીતે બની, સ્પીડ કેટલી હતી એની તપાસ માટે પણ આરોપીને રાઉન્ડ અપ કર્યો છે. એનું ઇન્ટ્રોગેશન ચાલુ છે હાલમાં અને પોલીસ ઇન્વેસ્ટિગેશન પણ ચાલુ છે. અચ્છા, એવું કહેવાય રહ્યું છે સ્થાનિક લોકોનું કે ભાઈ આમાં એ ડ્રંક હતો અને એને આ પ્રકારે ઘટનાને અંજામ આપ્યો છે, તો એવું કંઈક આપણે વેરીફાઈ કર્યું છે કે કેમ? અમે અત્યારે હાલ એનું બ્લડ સેમ્પલ પણ લેવડાવી લીધું છે અને ત્યાં આગળ હાલમાં જે સ્પીડ હતી ને નજરે જોનારા જે હતા એમના પણ અમે નિવેદનો લઈ રહ્યા છીએ. ખાસ તો કાર ચાલકની પૂછપરછ કરીએ, શું કહી રહ્યા છે, શા માટે આ પ્રકારે સ્પીડમાં હતો અને અકસ્માત સર્જ્યો? કાર ચાલક હાલમાં તો એવું કહે છે કે મારાથી બ્રેકની જગ્યાએ એક્સિલેટર પર મારો પગ આવી ગયો એવું હાલમાં કહી રહ્યો છે. પણ ખરેખર એ કાર ચાલક કાર ચલાવતી વખતે ખરેખર આવી ઘટના બની છે કે નહીં, અથવા તો આગળથી એની સ્પીડ હતી કે નહીં, એ પણ અમે છે કે એને જે એના ભત્રીજાને શાળાએ મૂકવા ગયો તો એ સ્કૂલથી લઈ અને જેટલા પણ કેમેરા આવશે એમાં એની અમે સ્પીડ ચેક કરવાનો પ્રયત્ન કરીશું. એનું કોઈ બેકગ્રાઉન્ડ સામે આવ્યું કે કાર ચલાવતા શીખ્યો હતો કે વર્ષોથી ચલાવે? નહીં, એ વર્ષોથી ચલાવે છે કાર, એની પાસે લાયસન્સ પણ છે. પરંતુ આજે એની સ્પીડ કેટલી હતી એ મહત્વની તપાસ અમે જે સ્કૂલેથી જે એક્સિડન્ટ થયો ત્યાં સુધીના રોડ ઉપર આવતા તમામ CCTV કેમેરા અમે ચેક કરીશું, જેથી કરીને એની શાળાએથી લઈ જે સ્કૂલે મૂકવા ગયો હતો એના ભત્રીજાને ત્યાંથી લઈ અને એક્સિડન્ટ સ્થળ સુધી જો સ્પીડ વધારે આવશે તો એ પણ અમે FSLમાં એની સ્પીડ માટે પણ અમે મોકલી આપીશું. કઈ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે હાલ? હાલમાં તો હજી FIR ની રાઇટિંગ થઈ રહ્યું છે. હાલમાં એના ગુનાની કલમો ને બધું FIR થશે એટલે આપને એની પણ માહિતી અમે આપીશું. અચ્છા, કે જે લોકો ઇન્જર્ડ થયા છે કે જે લોકોને ટક્કર વાગી છે એમાંથી કોઈ સિરિયસ હોય કે? હા, એ ઇન્જર્ડ છે એમાંથી એક વ્યક્તિ વધારે સિરિયસ છે, જેને અમે મોટી સિવિલ મોકલી આપેલ છે અને બીજા 3 ઇન્જર્ડ છે. એ સિવાયના પણ કદાચ હશે તો હોસ્પિટલોમાંથી વર્દી આવશે તો આપને પણ એની અમે સતત અપડેટ આપતા રહીશું. અચ્છા, સવારના સમયે આ ઘટના બની છે એટલે સ્વાભાવિક રીતે 7:30ની આસપાસની વાત છે, તો શું સ્કૂલના બાળકો પણ છે આમાં જે ઇન્જર્ડ થયેલા છે? એવી કોઈ ઇન્ફોર્મેશન કે એવા કોઈ પર્ટિક્યુલર આપની પાસે ઇનપુટ્સ છે? હાલમાં તપાસમાં કોઈ બાળકો એક્સિડન્ટમાં ઇન્જર્ડ થયા હોય એવી વાત ધ્યાનમાં આવી નથી. તપાસ દરમિયાન ધ્યાનમાં આવશે તો આપણે જરૂરથી અમે અપડેટ કરીશું.